સુરતના ભટાર આઝાદનગર વિસ્તારમાં ખાડીપુર જેવી સ્થિતિ સર્જાઈ છે। અહીં ખાડીના પાણી ઘૂસી ગયા છે। ઘૂંટણસમાં પાણી ભરાયા હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાડીઓની યોગ્ય રીતે સફાઈ ન થતા અને ડ્રેનેજની વ્યવસ્થા ધ્વસ્ત થતા ફરીથી લોકોને પાણીના ભરાવાથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘણા વિસ્તારોમાં રસ્તા પર કમર સુધીના પાણી ભરાતા વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થયો છે। મહાનગરપાલિકાએ બચાવ રાહત માટે ફાઇબર બોટો ટ્રેક્ટરો કામે લગાવ્યા છે। ખાડી કાંઠાની રહેણાંક સોસાયટીઓ બેટમાં ફેરવાઈ। 24 કલાકમાં 16 ઇંચ વરસાદ પડ્યા બાદ સવારે વધુ 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। લોકો અધર શ્વાસે રસોઈ બનાવવાના પણ ફાંફા થઈ ગયા। સુરતમાં આજે વહેલી સવારે 6 વાગે પૂરા થતાં જ 24 કલાકમાં 16 ઇંચ વરસાદ ખાબકતા અને આજે સવારે સુરત ડૂબડૂબા થઈ ગયું છે। ખાડીના પૂરના પાણી પણ સુરત શહેરમાં ઘૂસી જતા ખાડી કાંઠાના વિસ્તારોમાં કમરડૂબ પાણી ભરાયા છે અને સુરતમાં બોટો તથા તરતા થયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। સુરતની ગલીએ ગલી પાણી ભરાયેલા છે અને અનેક મકાનો તથા દુકાનો તેમજ મોટાભાગના બિલ્ડિંગોના સેલરમાં પાણી ભરાઈ ગયા છે, જેને કારણે સુરત શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાયેલ છે। મારું નામ છે નિલેશ પટેલ, ઝોનલ ચીફ લિંબાયત ઝોન વિસ્તાર, સુરત મહાનગરપાલિકા। આજ રોજ એટલે કે તારીખ 24ના રોજ મિડનાઇટથી સતત વરસાદ ઉપરવાસમાં જે પડી રહ્યો છે તે અને લોકલ જે વરસાદ પડી રહ્યો છે જેને કારણે અત્યારે ફ્લડ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખાડીનું અત્યારે જે લેવલ ચાલી રહ્યું છે 8.75 મીટરનું છે અને ખાડીનું જે ટોપ લેવલ છે એ 9 મીટરનું છે। 9 મીટર પછી પાણી ઓવરફ્લો થવાની સ્ટાર્ટ થઈ જાય છે। 8.75 મીટરના લેવલની સામે પાણી જે સ્ટોર્મ ડ્રેનેજ મારફત જે ખાડીમાં જતું હોય છે એ પાણી બેક થઈને નીચાણવાળા વિસ્તારમાં ભરાવાની શરૂઆત થાય છે અને ડીવોટરિંગના મારફતથી આપણે ડીવોટરિંગ કરીને ખાડીમાં ફરીથી આપણે નાખવાની શરૂઆત કરી ચૂક્યા છે। 2 પંપ અત્યારે સતત ચાલી રહ્યા છે। રેસ્ક્યુ ઓપરેશનના આધારે અત્યારે બોટની વ્યવસ્થા અત્યારે કરવામાં આવી રહી છે। બોટ અત્યારે અહીંયા જ રાખી છે। નીચાણવાળા વિસ્તારમાં જે ખાસ કરીને મીઠી ખાડી બ્રિજ થી લઈને સ્મશાન ભૂમિના વચ્ચેના પોકેટમાં જ્યાં પાણીનો ભરાવો થયો છે એને લગભગ 2.5 ફૂટથી લઈને 3 ફૂટ જેટલું પાણી અત્યારે ઓબ્ઝર્વેશનમાં છે। જે નીચેના રહેવાસીઓ અત્યારે જે રહ્યા છે જેને રિલીફ સેન્ટર પર લઈ જવા માટે અત્યારે પૂરા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેથી એ લોકોને રેસ્ક્યુ કરીને ઇમિડિયેટલી રિલીફ સેન્ટર પર એ લોકોને શિફ્ટ કરી શકીએ। અને સાથે સાથે રિલીફ સેન્ટરની ઉપર અત્યારે પૂરક વ્યવસ્થા કરી દેવામાં આવી છે, જ્યાં ફૂડની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા અને સાથે દૂધની વ્યવસ્થા પણ અત્યારે અમે વ્યવસ્થા કરી ચૂક્યા છે। એટલે અમારા તરફથી પૂરી પ્રયાસ કરી દેવામાં આવી છે, જેથી કરીને રિલીફ સેન્ટર પર એ લોકોને જે કોઈ પણ જાતની તકલીફ નહીં આવે। ખાડીનું લેવલ જેમ જેમ ડાઉન જશે, ઉપરવાસમાંથી પાણીની આવક ઓછી થાય, લેવલ ડાઉન જાય અને ખાડીના નીચાણવાળા વિસ્તારની અંદર લેવલ જેમ ડાઉન જશે ત્યાર પછી રિલીફ ઓપરેશન અમે સ્ટાર્ટ કરવાનું પ્લાનિંગ કરી દીધું છે। જે વિસ્તારની મેં જે વાત કરી જેની અંદર અત્યારે ગ્રાઉન્ડ ફ્લોરની ઉપર પાણી 2.5 ફૂટથી 3 ફૂટ જે છે એ અંદાજે 300 થી 400 જેટલા મકાનો હોવાની શક્યતા છે, જે સતત અત્યારે 2.5 થી 3 ફૂટના પાણીના લેવલમાં હશે। અને એમાં મેઇનલી જે પહેલા માળ સુધીની લોકો પાસે વ્યવસ્થા છે એ લોકો પહેલા માળે લોકો શિફ્ટ થઈ ગયા છે। અમારા તરફથી પૂરી પ્રયાસ એ લોકોને કન્વે કરવામાં આવે છે અને એ લોકોના જે જનપ્રતિનિધિઓ હોય, એ લોકોના જે સામાજિક અગ્રણીઓ હોય એના મારફતથી પણ અમે પૂરા પ્રયાસ કરીએ છીએ કે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પર જે લોકો અત્યારે છે એ લોકોને પણ રેસ્ક્યુ કરીને ઇમિડિયેટલી રિલીફ સેન્ટર પર શિફ્ટ કરીએ। જી સર, સુરત શહેરના લિંબાયતમાં અને અન્ય કેટલાક નીચાણવાળા જે વિસ્તાર છે એમાં પાણીનો અત્યારે વરસાદને કારણે ભરાવો થયો છે। એના માટે એસએમસીની ટીમ, ફાયરની ટીમ હાજર છે, જે લોકો સંપૂર્ણ જે કામગીરી કરવાની કરે છે, પરંતુ લોકોમાં કોઈ અફવા ના ફેલાય, લોકોમાં નાસભાગ ન થાય, લો એન્ડ ઓર્ડર માટે પોલીસ અહીંયા હાજર છે। ટ્રાફિક ડાયવર્ઝન પણ ચાલે છે, પોલીસ સુરત શહેરની ટ્રાફિક બ્રાન્ચ પણ એક્ટિવ છે। અમે લોકોને અપીલ કરીએ છીએ કે કોઈ પણ વાતની અફવાઓમાં ના આવે, પોતાને કોઈ તકલીફ હોય તો તરત પોલીસ વિભાગનો કે ફાયરનો સંપર્ક કરે। લોકોની જાનમાલનું રક્ષણ કરવાનું જવાબદારી પોલીસની છે, પોલીસ આ બાબતે કટિબદ્ધ છે। અમે બરોબર બંદોબસ્ત રાખેલો છે, તમામ જગ્યાએ બેરિકેડિંગ કરીને જે જગ્યાએ અવર જવરની જરૂરિયાત ન હોય તો ત્યાં અમે બેરિકેડિંગ કરીને બંધ કરાવેલ છે અવર જવર। લોકોની સિક્યોરિટી એ જ અમારી પ્રાયોરિટી છે, એટલે એ મુજબ અમે કામ કરીએ છીએ। અમે રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત રાખ્યો છે, પેટ્રોલિંગ રાખ્યું છે। આવી જ રીતના ઘોડાદરા અને અન્ય વિસ્તારમાં પણ આ જ પ્રકારનું આયોજન પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। કેટલો લેવલ ચાલી રહ્યો છે સાહેબ ખાડીનું?
ખાડીનું લેવલ અમે 8 મીટર કે જે પણ એની જે આંક છે એ 8ના ઓલામાં છે, એટલે અત્યારે અમે ચેક કર્યું છે. હજી એમાં ડેવલપમેન્ટ ચાલુ છે. જે ડિપાર્ટમેન્ટ છે જે આના સાથે સંકળાયેલ છે, વોટર ડિપાર્ટમેન્ટ અને અન્ય જે વિભાગો છે, એ લોકો આ બાબતે અમને અપડેટ કરે છે, કેમ કે અહીંયા ઉપરવાસથી પણ પાણી આવે છે અને વરસાદનું ચાલુ પાણી પણ અહીંયા ઉમેરાય છે. એટલે એ મુજબ જે બંને જગ્યાએથી જે પાણીનો ઉમેરો થાય છે એ મુજબ જે કન્સર્ન જે વિભાગ છે એ સતત કાર્યરત છે. તમામ વિભાગો અત્યારે એક્ટિવલી કામ કરે છે. લોકોને અપીલ છે કે કોઈ પણ જાતની અફવાઓમાં ના આવે, કંઈ પણ મદદની જરૂર હોય તો અવશ્ય અમને સંપર્ક કરે. બીજી ખાડીના જે નીચાણવાળો જે વિસ્તાર છે થોડોક છે, ત્યાં થોડું ઘણું પાણી ભરાયું છે. નાના બાળકોના પગને એ ડૂબી શકે એટલું 2.5-3 ફૂટ પાણી તો અત્યારે દેખાય છે, પરંતુ અહીંયા અલગ અલગ લેવલ હોઈ શકે એની જાણકારી આપણને અન્ય જે. મારું નામ નાસિર ખાન સિમેન્ટવાલા છે, સામાજિક અગ્રણી. હાલ આપણે મીઠી ખાડીની બાજુમાં પૂર્વ નેતા સબ્બીર માસ્ટર એમના ઘરની સામે ઊભેલા છીએ અને આખો એમનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અને જે જગ્યા આપણે ઊભા છે એની બરાબર બાજુમાં સુરત મહાનગરપાલિકાએ પાણી ખેંચવાનું મશીન લાવીને 3 દિવસ 4 દિવસ અગાઉ મૂક્યું છે. અને એ મશીન જ્યારે પાણીનો ભરાવો થયો 9.5 મીટરની સપાટીએ, ત્યારે એક પાનાની એમને અછત પડી છે. 19-20 નંબરનું પાનું નથી મળતું, જેના કારણે મશીન હાલ બંધ પડ્યું છે. જો આ મશીન ચાલુ થયો હોત તો 3 થી 4 ફૂટ પાણી લોકોના ઘરમાં ઓછું છે. જે પ્લાનિંગ માટે એન્જિનિયરોએ ડિઝાઇન બનાવી લાખો રૂપિયા ખર્ચીને આ મશીન અહીંયા મૂક્યું, એ મશીન સમયસર ચાલુ ન થાય તો સુરત મહાનગરપાલિકા નંબર 1 જે કહેવામાં આવે છે એની એન્જિનિયરિંગની કેટલી મેન્ટાલિટી છે એ આજે આપણી સમક્ષ જોવાઈ રહ્યું છે. કેટલા કલાકોથી આ મહેનત કરી રહ્યા છે નટ બોલ્ટના પાના માટે? સવારથી એ લોકો આવીને 6 વાગ્યાથી લઈને હમણાં તકરીબન 12:30 વાગવા આવ્યા છે. હજુ સુધી એમને 19-20 નંબરનું પાનું નથી મળતું, જેના કારણે આ મશીન ચાલુ થઈ શકે. હાલ કેટલા પાણી અહીંયા કયા વિસ્તારમાં કેટલા ફૂટ પાણી ભરાયેલું છે? હાલ આ મીઠી ખાડી વિસ્તાર ગુજરાત સ્લમ બોર્ડ, બેઠી કોલોની, કદીરી રોડ, ફૂલવાડી, રમાબાઈ ચોક, જે આખો કાંઠા વિસ્તારની બાજુમાં વસાહત છે, ત્યાં 5-5 ફૂટ પાણીનો ભરાવો થયો છે. અહીંયા એસએમસી કોર્પોરેશન દ્વારા કેવી કામગીરી કરવામાં આવી રહી છે? સુરત મહાનગરપાલિકા વરસાદની ઋતુ પહેલાં ફક્ત ને ફક્ત કાગળ ઉપર ડિઝાઇન બનાવે છે, એનો અમલ થતો નથી. સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને પદાધિકારીઓ જે શાસનમાં બેઠા છે એ લોકો આવીને ફક્ત વાતો કરે છે, ફક્ત મીડિયાની સમક્ષ પોતાનો ઇન્ટરવ્યૂ આપે છે, પણ રિઝલ્ટ કંઈ હોતું નથી. અને ગરીબ લોકો પાણીમાંથી ઘર છોડીને બીજી જગ્યા સહારો લેવા માટે મજબૂર બની જાય છે. કે દયાજનક સ્થિતિના જવાબદાર કોઈ હોય તો સુરત મહાનગરપાલિકાના કમિશનર અને શાસન પક્ષના તમામ અધિકારીઓ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હાલમાં શહેરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સુચારુ ટ્રાફિક નિયમન માટે અને લોકોને ટ્રાફિક અપડેટ્સની માહિતી આપવા માટે સુરત શહેર કંટ્રોલ રૂમમાં કાર્યરત કુલ 12 કર્મચારીઓની 2 ટીમ અને 2 શિફ્ટમાં કુલ 12 પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. લોકો સુરક્ષિત અને સલામત રીતે પોતાનું વાહન રોડ પર ચલાવી શકે અને વોટર લોગિન ટ્રાફિક વ્યવસ્થાપન વરસાદને ધ્યાનમાં રાખીને સુરત શહેરના ગરનાળાની પરિસ્થિતિ, ડાયવર્ઝન રૂટ, ખાડીમાં પાણીની અપડેટ્સ આપવામાં આવી રહી છે, જેનું મુખ્ય કારણ લોકોની સુરક્ષા અને તેઓ સુરક્ષિત રીતે સલામત રીતે પોતાનું વાહન ચલાવી શકે તે માટે ટ્રાફિકની રેગ્યુલર અપડેટ્સ આપવામાં આવી રહી છે. આજરોજ સવારથી અવિરતપણે વરસાદ પડવાને લીધે અને ખાડી ઉભરાવાને લીધે સ્વિમેન્ટ કરનારા પાણી લેવલ વધતા તેમનો વાહન વ્યવહાર બંધ કરેલ છે તથા ગોલાઘંટી અને ભીમનગર કરનારા પણ બંધ કરેલ છે, જેથી તમામ વાહન ચાલકો તે તરફ જવાનું ટાળશો. તમામ સુરતવાસીઓને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે કે હાલ 2 થી 3 દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળશો તેમજ આપનું વાહન ગતિ મર્યાદામાં જ ચલાવશો, જેથી અકસ્માત
અકસ્માત થતાં અટકાવી શકાય તેમજ સુરત શહેર પોલીસને આપની અને આપના પરિવારની સુરક્ષાના કાર્યમાં સાથ સહકાર આપશો. સુરત શહેર પોલીસ આપની સાથે, આપના માટે. જય હિન્દ, જય ભારત. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. મૈદરપુરાની આર મહેન્દ્ર આંગડિયા પેઢીના 3 કર્મચારીઓને 3 દિવસમાં 2 વખત વરાછા વૈશાલી 3 રસ્તા પાસે ટાર્ગેટ કરી 41.58 લાખ રૂપિયાના પાર્સલ લૂંટી લેવાની ઘટનામાં સુરત પોલીસે સૂત્રધાર એવા અમદાવાદના કાપડ વેપારી સહિત 6ની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી 4.2 લાખની કિંમતના હીરા પણ કબજે કર્યા હતા. આર મહેન્દ્ર આંગડિયામાં ડિલિવરી મેન તરીકે નોકરી કરતો નિકોલ સી રાજપૂત અમદાવાદ ઓફિસમાંથી સોનું, ચાંદી અને હીરા સહિત 16,55,000ની કિંમતના 25 પાર્સલ લઈ 15મીએ મળસ્કે 4:30 વાગે શિવાય ટ્રાવેલ્સની બસમાંથી વૈશાલી 3 રસ્તા પાસે ઉતર્યો ત્યારે બ્લુ કલરની કારમાં આવેલા 3 શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી અપહરણ કરી પાર્સલ અને 1,000ની કિંમતનો મોબાઈલ ફોન લૂંટી લીધો હતો. તેના ત્રીજા દિવસે આ જ બસમાં આવેલા બીજા ડિલિવરી મેન પ્રફુલ્લ પરસોત્તમ પટેલની નજર ચૂકવી 25,02,000ની કિંમતના પાર્સલ ચોરી જવાયા હતા. ક્રાઇમ બ્રાન્ચ અને વરાછા પોલીસે સંયુક્ત ઓપરેશન ગોઠવી બંને ગુનાના મુખ્ય સૂત્રોધાર ભરતસિંહ મોહનસિંહ રાજપુરોહિતને તેના ભાઈ જોગસિંહ ઉપરાંત શૈલેષ ઉબારામ રાજપુરોહિત, શ્રવણસિંહ ભૂરસિંહ રાજપુરોહિત, આકાશસિંહ ગણપતસિંહ અને હિતેશ સિંહ રાજપુરોહિતને અમદાવાદ અને રાજસ્થાનમાં છાપો મારી દબોચી લીધા હતા. લૂંટ અને ચોરીનો આખો માસ્ટર પ્લાન ભરતસિંહ બનાવ્યો હતો અને તેણે આ ટોળકી ભેગી કરી એક ટોળકી પાસે લૂંટ અને બીજી ટોળકી પાસે ચોરી કરાવી હતી. પોલીસે હાલ ચોરીમાં ગયેલા માલ પૈકી 4,02,000 રૂપિયાની કિંમતના હીરા કબજે કર્યા હતા. ગઈ તારીખ 15 જૂન 2025ના રોજ સુરત શહેરમાં વરાછા પોલીસ સ્ટેશનની હદમાં વહેલી સવારમાં અમદાવાદથી સુરત આવતી શિવાય ટ્રાવેલ્સની બસમાંથી આર મહેન્દ્ર આંગડિયાનો કર્મચારી જ્યારે પોતાના પાર્સલ લઈને નીચે ઉતરતો હતો ત્યારે એને 4 લોકોએ બનાવટી પોલીસે એવી ઓળખ આપી એમની પાસેથી એને ગાડીમાં બેસાડી અને એમની પાસેથી મોબાઈલ અને જે થેલા હતા એ લૂંટીને જતા રહેલા હતા. આ બાબતનો ગુનો વરાછા પોલીસ સ્ટેશનમાં ચાલુ હતો અને આની તપાસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ વરાછા પોલીસ સ્ટેશનને લાગેલા હતા. દરમિયાનમાં 17/6ના રોજ ફરીથી આ જ આંગડિયા આર મહેન્દ્ર આંગડિયાનો કર્મચારી ફરીથી શિવાય ટ્રાવેલ્સની બસમાં જ અમદાવાદથી સુરત આવતો હતો અને સુરત આવતો હતો. દરમિયાનમાં સુરત પહોંચ્યા પછી જ્યારે એ બસમાંથી નીચે ઉતરતો હતો અને બેગ પાછળ રાખી અને આગળ જોવા ગયો કે એમના કર્મચારી આવી ગયા કે નહીં, ત્યાં પાછળથી કોઈએ બેગ લઈ બારીમાંથી આપી અને ફરીથી આ જ આંગડિયા સાથે ફરીથી ચેટિંગ થયું અને એની બેગ લઈ અને એક ગાડી પાછળ અમદાવાદથી જ એનો પીછો કરતી હતી અને ફરીથી એક બીજો બનાવ બનેલો જેમાં 25 લાખ જેટલાની એમાઉન્ટ લઈને જતા રહેલા હતા. આ બંને બનાવોમાં એક જ ટ્રાવેલ્સ હોય, એક જ જગ્યાએથી એનો પીછો થતો હોય, એક જ આંગડિયા હોય તો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને જવાન વન સાહેબની અલગ અલગ ટીમો કામે લાગેલી હતી. દરમિયાનમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે આ બંને બનાવમાં એક જ ગેંગ સંડોવાયેલી છે જે ઝાલોર જિલ્લા રાજસ્થાનની ગેંગ છે અને સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ઝાલા, જયંત ગૌસ્વામી, સોઢા, વાળા વગેરે ટીમોએ સતત પ્રયત્ન કરીને આ લોકોને 3 જણાને પકડી પાડ્યા છે. જેમાં ગુનાનો મુખ્ય આરોપી શૈલેષ અંબારામ રાજપુરોહિત, ઓબેરામ રાજપુરોહિત, શ્રવણસિંહ રાજપૂત અને જોગસિંહ મોહનસિંહ રાજપુરોહિત આ 3ની ધરપકડ કરવામાં આવી છે. આમની પાસેથી 4 લાખથી વધુનો મુદ્દામાલ મળ્યો છે. શૈલેષ અને શ્રવણસિંહને હિંદમાલ જિલ્લા તાલુકામાં ઝાલોરથી પકડવામાં આવ્યા છે જ્યારે જોગસિંહ રાજપુરોહિતને અમદાવાદથી સુરત ક્રાઇમની ટીમ લાવી પૂછપરછ કરીને એમની પાસેથી 4 લાખથી વધુનો મુદ્દામાલ મળ્યો છે. આમ બંને ગુનાનો ડિટેક્ટ કરવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ઝોન 1 ટીમની સાહેબને સફળતા મળી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. પાલસુડા આવાસમાં રહેતા 33 વર્ષીય યુવકે ગત શનિવારે પત્ની અને તેના પ્રેમીના ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવી દીધું હતું. દીક્ષિતે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કર્યો હતો. પાલ પોલીસે મૃતક દીક્ષિતના પરિવારે પત્ની અને પ્રેમી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ પાલસુરા આવાસમાં રહેતો 33 વર્ષીય દીક્ષિત મનહરભાઈ ચૌહાણ અડાજણ પ્રાઇમ માર્કેટમાં રેડીમેડ કપડાની દુકાનમાં નોકરી કરતો હતો. 4 વર્ષ પહેલાં સુરા આવાસમાં જ રહેતી દિવ્યા સંતોષ જાદવ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે લગ્નના થોડા સમયમાં જ બંને વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા હતા. દીક્ષિતની મોટી બહેન પ્રતીક્ષાએ આક્ષેપ કર્યા છે કે દિવ્યાનું કેવિન પટેલ નામના યુવક સાથે અફેર હતું, જેની જાણ દીક્ષિતને થઈ ગઈ હતી. દિવ્યાના કારણે દીક્ષિત સાથે ઝઘડા કરતી હતી. આર્થિક બાબતો માટે પણ દિવ્યા તેને ત્રાસ આપતી હતી. દીક્ષિતને પરિવાર સાથે વાત કરવા પણ દેતી ન હતી. 20 જૂને દીક્ષિત અને દિવ્યા વચ્ચે ભારે ઝઘડો થયો હતો. દિવ્યાએ તેના પ્રેમી કેવિનને ઘરે બોલાવ્યો હતો. બંનેએ દીક્ષિત સાથે મારામારી કરી હતી. પાડોશીઓએ વચ્ચે પડીને દીક્ષિતને બચાવ્યો હતો. આ ઘટના બાદ દીક્ષિતે પલસાણા સાસરે રહેતી તેની નાની બહેન મીનાક્ષીને ફોન કરીને હું જીવનથી કંટાળી ગયો છું અને આપઘાત કરી લેવાની વાત કરી હતી. 21 જૂને બપોરે તેણે ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પાલ પોલીસ મથકમાં મીનાક્ષી તરુણભાઈ ચૌહાણ રહે પલસાણાએ પોતાના ભાઈ દીક્ષિતને આપઘાત કરવા મજબૂર કરનાર તેની પત્ની 22 વર્ષીય દિવ્યા અને તેના પ્રેમી 33 વર્ષના કેવિન અતુલભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પીઆઈ KL ગાંધીએ ગુનો દાખલ કરી દિવ્યા અને કેવિનની ધરપકડ કરી હતી. કેવિન પટેલ ડ્રાઈવર તરીકેનું કામ કરે છે. તારીખ 21/6/2025ના રોજ પાલ સુડાવાસ ખાતે રહેતા દીક્ષિતભાઈ નાઓએ આત્મહત્યા કરેલ છે. જે બાબતનો પોલીસ સ્ટેશનમાં જાણ થતાં ત્વરિત પાલ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારી પહોંચી ગયેલ. ત્યાં ગળે ફાંસો ખાઈ ગયેલ હાલતમાં દીક્ષિતભાઈની ડેડ બોડી મળી આવેલ, જે અંગે અકસ્માત ગુનો દાખલ કરવામાં આવેલ. અકસ્માત મોતની તપાસ દરમિયાન મરણ જનાર દીક્ષિતભાઈને તેમની પત્ની તરફથી શારીરિક માનસિક ત્રાસ હોવાની વિગતો સપાટી પર આવેલ. પ્રાથમિક તપાસમાં તેમજ ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન આ બાબત જણાઈ આવતા મરણ જનાર દીક્ષિતભાઈની પત્નીને કેવિન પટેલ નાઓ સાથે અનૈતિક સંબંધ હોવાના પણ જણાઈ આવેલ અને તેઓ તરફથી દીક્ષિતભાઈને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. દીક્ષિતભાઈના મધરને પણ આરોપીઓ તરફથી શારીરિક ને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. એ બધી વિગતો આવતા મરણ જનાર દીક્ષિતભાઈની બહેન મીનાક્ષી બહેનની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી આરોપીઓ અટક કરવામાં આવેલ છે અને બીજી આગળની તપાસ હજુ પણ ચાલુમાં છે. સાહેબ, કઈ કે દીક્ષિતભાઈને એ દિવસ રાતે મારવા પણ આવ્યો તો શું વાત લઈને ઝઘડા થઈ? દીક્ષિતભાઈએ એની પત્નીને તેના અનૈતિક સંબંધો બાબતે ઠપકો આપતા પત્નીએ એના પ્રેમી કેવિનને બોલાવી એમની સાથે હાથાપાઈ કરેલી એવી હકીકત ધ્યાને આવેલ છે અને તપાસ દરમિયાન બહાર આવેલ છે. કેવિન પટેલ શું કરે છે, શું કામ કરે છે? બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરતમાં આજે આ ફાટ્યા જેવી સ્થિતિ વચ્ચે 9 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. આ વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા, જેના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ હતી અને આવા સમયે પણ એક પણ નેતાઓ રોડ પર કે લોકોની મદદ માટે બહાર નીકળ્યા ન હતા. જ્યારે આવી પરિસ્થિતિમાં જાબાજ પોલીસ જવાનોએ બાળકોથી લઈને વૃદ્ધોનું રેસ્ક્યુ કર્યું હતું. ગળા સુધીના પાણીમાં જઈને લોકોના જીવ બચાવ્યા હતા. આજે વહેલી સવારથી પડેલા ભારે વરસાદને કારણે સુરત શહેરના બેટ રોડ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. અનેક લોકો અને ખાસ કરીને શાળાએ જતા વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા હતા. શાળાનો સમય હોવાથી અનેક નાના ભૂલકાઓ પાણીમાં ફસાયા હતા, જેના કારણે તેમના વાલીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને પારખીને તાત્કાલિક ચોક બજાર પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ચોક બજાર પીઆઈ NG ચૌધરીના નેતૃત્વ હેઠળ પોલીસ ટીમે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસની આ સમયસર અને સરાહનીય કામગીરી બદલ સ્થાનિક લોકો અને વાલીઓએ પીઆઈ NG ચૌધરી અને તેની સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી આપ્યું છે કે કુદરતી આફતો સમયે પોલીસ દળ હંમેશા લોકોની મદદ માટે તત્પર હોય છે. આ સાથે જ ટ્રાફિક પોલીસ દ્વારા પણ ખાંડ બજાર ગરનાળા પાસે ફસાયેલા બેંકના કર્મચારીઓને બચાવવામાં આવ્યા હતા. વરાછા પોલીસ દ્વારા પણ અહીં જે લોકો ફસાયેલા હતા તેમને ઉંચકીને સહી સલામત રેસ્ક્યુ કર્યા હતા. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરત શહેરમાં 2 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા આવાસના લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. અહીં ધારાસભ્ય કુમારભાઈ કાનાણી પહોંચ્યા હતા અને અહીં પાણીનો નિકાલ કરાવ્યા બાદ સાફ સફાઈ કરાવી હતી તેમજ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે એકે રોડ ઉપર બાપા સીતારામ આવાસ છે. 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. આ વિસ્તારની અંદર 6 થી 7 ફૂટ જેટલું પાણી હતું. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. સવારથી અમે 100 ટીમ કામે લાગી છે. વહીવટીતંત્ર અધિકારીઓને બોલાવીને પાણીનો નિકાલ કર્યો છે અને પાણીનો નિકાલ કર્યા પછી અહીંયા સાફ સફાઈ કરી છે. અત્યારે આરોગ્યની ટીમ પણ આવી છે, જે સાફ સફાઈ કરીને દવાનો છંટકાવ કરશે. અને લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા એટલા માટે લોકો બપોરે ઘરે રસોઈ પણ બનાવી શક્યા નથી અને એટલા માટે અત્યારે ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરી છે. અત્યારે બધાને ફૂડ પેકેટ આપીશું અને જે કંઈ પાણીનો ભરાવો થયો હતો તેનો તમામ પ્રકારનો નિકાલ કરીને વ્યવસ્થિત વ્યવસ્થા કરી આપી છે. 2 દિવસથી જે સતત વરસાદ વરસી રહ્યો છે, આ વિસ્તારની અંદર 6-7 ફૂટ પાણી હતું. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. સવારથી અમે અહીંયા સૌ ટીમે કામે લાગી છે. વહીવટી તંત્ર અધિકારીઓને બોલાવીને પાણીનો નિકાલ કર્યો છે અને પાણીનો નિકાલ કર્યા પછી અહીંયા સાફ સફાઈ કરી અને અત્યારે આરોગ્યની ટીમ પણ આવી રહી છે. સાફ સફાઈ કરી દવાનો છંટકાવ કરશે અને ઘરમાં લોકોના પાણી ઘૂસ્યા હતા એટલા માટે લોકોએ બપોરે રસોઈ પણ બનાવી શક્યા નથી અને એટલા માટે અત્યારે ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરી છે. અત્યારે બધાને ફૂડ પેકેટ આપીશું અને બધા લોકો એ ફૂડ પેકેટ નો આરોગશે અને આજે જે કંઈ પાણીનો ભરાવો થયો હતો એ તમામ પ્રકારનો નિકાલ કરી અને વ્યવસ્થિત વ્યવસ્થા કરી આપી છે. લોકો શું કહી રહ્યા છે? ફૂડ પેકેટ આપ્યા, કેવા આશીર્વાદ? બસ લોકોના તો કામ કરીએ અને લોકોને ઉપયોગી થઈએ તો આશીર્વાદ તો મળવાના જ છે. લોકોના આશીર્વાદ એ ઠાકોરજીના પ્રભુના આશીર્વાદ હોય છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.